નમસ્કાર, કલ્પવૃક્ષ કિચનની સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે બનાવીશું રાગીની ઇડલી. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પહેલા તો એ જાણી લઈએ કે રાગી એ શું છે. તો રાગીને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં એમને નાચની કહે છે, બિહારમાં એમને મડ્ડુઆ કહે છે, પંજાબ બાજુ એમને રાગની કહે છે, સાઉથ ઇન્ડિયા બાજુ એમને રાગી કહે છે અને ગુજરાતમાં નાગલી અથવા રાગીના નામથી એમને ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ જિલ્લો, વલસાડ જિલ્લો, નવસારી, તાપી અને સુરત જિલ્લાના આદિવાસી સમાજના લોકો આ નાગલીની એટલે કે રાગીની ખેતી કરે છે અને પછી આખા ગુજરાતમાં એની સપ્લાય થાય છે. હું આજે આ રાગીની ઇડલીનું પ્રતિપાદન કરું છું એનું કારણ કંઈક અલગ છે, પરંતુ મહત્વનું છે. ફક્ત સ્વાદના ચટકા માટે નહીં, પરંતુ ઔષધીય ફાયદાઓના કારણે આ રાગીની ઇડલી આજે હું રિકમેન્ડ કરી રહ્યો છું આપ સૌને. નંબર 1, ડાયાબિટીસના દર્દી. નંબર 2, બ્લડ પ્રેશરના દર્દી. અને નંબર 3, જેનું વજન વધી રહ્યું હોય એવા દર્દી. આ ત્રણેય બીમારી આજના સમયમાં ખૂબ જ વધી રહી છે અને આ રાગીનું સેવન આ ત્રણેય બીમારીને કંટ્રોલમાં રાખી શકે છે. રિસર્ચ તો એવું કહે છે કે આ ત્રણેય રોગ જો એકવાર આવી જાય તો પછી પાછા જવાનું નામ નથી લેતા. પરંતુ જો હું એમ કહું કે આપણે એને શરીરમાં ઘૂસવા જ ન દઈએ તો કેવું સારું, નહીં? જુઓ, મુદ્દો એકદમ સિમ્પલ છે. આપણા બેઠાડું જીવનશૈલીના ગંભીર અને કોમન કારણથી રોજિંદા જીવનમાંથી ઘઉંનો ઉપયોગ ઘટાડો અને હળવું અનાજ કે જેમાં બાજરી, રાગી, જુવાર, બંટી, વાવટો આ બધા આપણા જૂના અને હળવા અનાજ બાજુ જો આપણે વળીએ તો આઈ એમ શ્યોર કે આ બધી બીમારીઓ તમને ટચ પણ નહીં કરી શકે. અને કદાચ હશે તો આયુર્વેદની એ ગેરંટી છે કે ચોક્કસ એ નાબૂદ થશે. ચાલો હવે ફક્ત વાતોથી વડા નહીં બને. ઝડપથી બનાવી લઈએ રાગીના લોટની ઇડલી, અને એ પણ ખૂબ જ સરળ પદ્ધતિથી. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. અને હા, અમે અગાઉ રાગીના લોટમાંથી બનતી રોટલીની રેસીપી પણ શેર કરેલી છે. તમે એ પણ ઘરે બનાવી શકો છો અને એનો લાભ લઈ શકો છો. રાધે રાધે. પ્રિયજનો, આજની આપણી રાગીની ઇડલી બનાવવા માટે બહુ ઓછી વસ્તુનો ઉપયોગ આપણે કરવાના છીએ અને છતાં પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી રાગીની ઇડલી છે બનીને તૈયાર થશે. જેમાં આપણે રાગીનો લોટ લઈ રહ્યા છીએ. હાલ મેં 1.5 કપ જેટલો લીધો છે. એ ઉપરાંત જોઈએ તો એના કરતાં અડધો આપણે સૂજી લેવાની છે. સૂજી છે બાઇન્ડિંગ માટે બહુ જ કામ આપશે અને એ લેવી જરૂરી છે. એ ઉપરાંત જોઈએ તો દહીં લેવાના છીએ 1 કપ જેટલું. એ ઉપરાંત શાકભાજીમાં જોઈએ તો કેપ્સિકમ અને મકાઈ છે. હાલ મકાઈની સિઝન ચાલે છે તો પણ મકાઈ નાખી શકીએ. એ સિવાય કોઈ પણ મનગમતા શાકભાજી, વેજીટેબલ્સ આપણે નાખી શકીએ છીએ. દાખલા તરીકે ટામેટા નાખી શકીએ, એ ઉપરાંત વટાણા નાખી શકીએ, એ ઉપરાંત ગાજર નાખી શકીએ, કેપ્સિકમ નાખી શકીએ. કોઈ પણ શાકભાજી મન ભાવતા હોય તો એ એડ કરી શકાય છે અને સ્કીપ કરી શકીએ છીએ. એ ઉપરાંત જોઈએ તો મરચાં અને આદુ અને લીંબુ અને ઈનો પાવડર છે, એનો પણ જરૂર આપણે પડશે. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને સ્વાદિષ્ટ એવી રાગીની ઇડલી, પૌષ્ટિક એવી રાગીની ઇડલી આપણે તૈયાર કરીશું. સૌપ્રથમ આપણે રાગીની ઇડલીનું ખીરું તૈયાર કરી લઈએ. 1.5 કપ મેં રાગીનો લોટ, એ ઉપરાંત એના કરતાં અડધી આપણે સૂજી લઈએ છીએ. 1 કપ ભરીને આપણે દહીં, થોડું ખાટું હોય તો વધારે સારું. હવે જેટલું દહીં લીધું છે એટલું જ સામે પાણી નાખીએ છીએ. 1 કપ દહીં છે તો 1 કપ પાણી. સારી રીતે ચલાવી લેવાનું છે. પછી ઘટે તો કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે, મેન્ટેન કરવા માટે પાણી નાખીશું. સ્વાદ અનુસાર નમક નાખી દઈએ. બીજા કોઈ મસાલો નાખવાની જરૂર નથી, ફક્ત નમક નાખી અને પછી એને ફેટી લઈએ. ભક્તો, કન્સિસ્ટન્સી જો જોઈએ ને તો આટલી ઘાટી છે અને હજી આ રેસ્ટ કરશે એટલે સૂજી છે પાણી પી જશે અને સૂજી સરસ ફૂલી જશે. સાથે સાથે રાગી છે એ પણ થોડું પાણી પીવે છે, પણ સૂજી જેટલું નહીં. પણ હાલ આપણે પાણી નાખતા નથી, વધારે જે આને આછું કે પાતળું કરતા નથી, પણ 15 થી 20 મિનિટનો રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં એ જેટલું પાણી પીવું છે એટલું પી લેશે. પછી આપણે જોઈશે તો આગળ પાણી નાખીશું. હાલ આપણે આને રેસ્ટ કરવા માટે રાખી દઈએ અને આ બાજુ આપણે શાકભાજીને શેલો ફ્રાય કરી લઈએ. રાઈનું તેલ નાખીએ છીએ 2 થી 3 ચમચી.
ઇડલીમાં ઓલવેઝ શાકભાજી છે એમને જો શેલો ફ્રાય કરી નાખીએ ને તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે. કાચા પણ નાખી શકાય છે વધારે હેલ્ધી બનાવવા માટે. સૌપ્રથમ રાઈ ફોડી લઈએ. રાઈ છે ને ઇડલીમાં દેખાશે થોડી સરસ લાગશે. જીરું, રાઈને જીરું દાજવું ન જોઈએ, બળવું ન જોઈએ. હંમેશા એ ધ્યાન રાખવાનું વઘારમાં. જેનો વઘાર દાજ્યો એની વાનગી બગડી એવું સમજવાનું. મરચાંનું કટિંગ, આદુ, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. અને હવે લીલી મકાઈ છે ધીમા તાપે એને પાકવા દઈએ. 3 થી 4 મિનિટ સુધી એને શેલો ફ્રાય કરતા રહીએ. ચાલો હવે નાખીએ છીએ 3 મિનિટ પછી કેપ્સિકમનો કટકા. ટોટલ 6 થી 8 મિનિટ સુધી શાકભાજીને પકાવ્યા બાદ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. થોડું ઠંડુ થવા દઈએ અને ત્યાં સુધીમાં પાણી ઉકાળી લઈએ, કારણ કે આપણે ઇડલીને બાફવાની છે. પ્રિયજનો, 20 મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો બેટર છે આપણું સરસ ફૂલી ગયું છે. અને હવે આ બેટરને મેન્ટેન કરવાની પણ જરૂર નથી. એક્ઝેક્ટ આપણે જેટલું દહીં નાખ્યું છે એટલું જ પાણી નાખ્યું છે. અને મારા ખ્યાલથી અને મારા અનુભવ પ્રમાણે આ બેટર છે પરફેક્ટ છે. હવે આને વધારે ઢીલું કરવાની જરૂર નથી, નહીંતર ઇડલી છે એ એકદમ રની થશે. અને હવે આપણે આને સોડા નાખીને ફૂલાવી લઈએ. આ બધું પાણી આપણું ઉકળી ગયું છે. 1 પાઉચ મેં સોડા લીધા છે, જેને આપણે ઈનો કહીએ છીએ. ઈનોને હંમેશા લીંબુથી જ ફોડવાનું, એટલે એકદમ એક્ટિવ થઈ જશે. દહીં આપણે નાખ્યું છે એટલે થોડુંક ખાટું થશે, પણ ઇડલી થોડી ખાટી સારી લાગશે. સારી રીતે ફેટી લઈએ. સતત 1 થી 1.5 મિનિટ સુધી એને ફેટતા રહેવાનું અને પછી આપણે મોલ્ડમાં ઢાળી લઈએ. સોડા નાખ્યા પછી સારી રીતે ચલાવી લઈએ અને પછી નાખી દઈએ છીએ આપણા શેલો રોસ્ટ કરેલા શાકભાજી. સારી રીતે ચલાવી લઈ અને હવે આપણે એને મોલ્ડ કરી લઈએ. ભક્તો, આ બાજુ આપણી ઇડલી છે એ સરસ પાકી રહી છે અને 12 થી 15 મિનિટનો ટાઈમ તો મિનિમમ એને આપવાનો જ છે. ત્યાં સુધી ખોલવાનું પણ નથી, એને એક જ સ્થિતિમાં પાકવા દેવાની છે. જ્યાં સુધી ઇડલી પાકશે ત્યાં સુધી આપણે અહીંયા સરસ મજાની ચટણી બનાવી લઈએ છીએ, જેની અંદર ટામેટા મેં 2 લીધા છે, 1 મરચું લીધું છે, કોથમીરના ડંઠલ છે અને થોડુંક તેલ નાખી અને એને પણ સેલો રોસ્ટ કરી લઈએ. રાઈના તેલની સુગંધ ચટણીમાં બહુ સારી આવે છે. આ ઉપરાંત કોથમીર ને મરચાંની પણ ચટણી બનાવી શકાય. એ ઉપરાંત ઇડલી સાથે ટોપરાનું છીણ હોય એની પણ સરસ ચટણી બનતી હોય છે, એ પણ સારી લાગે છે. કોઈ પણ ચટણી, રેગ્યુલર ચટણી આપણે બનાવી શકીએ છીએ. ભક્તો, 12 થી 15 મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો આપણી ઇડલી સરસ ફૂલી ગઈ છે
ગેસની ફ્લેમને મેં બંધ જ કરી દીધી છે, કારણ કે શંકા છે જ નહીં કે કાચી હશે કે પાકી. રાઈટ. હવે સીધી જ આપણે ઇડલીની ડીશોને બહાર કાઢી લઈએ છીએ અને 10 મિનિટ સુધી પડી રહેવા દઈશું, એટલે પડી પણ સરસ પાકશે અને પછીની મેળે જે અનમોલ્ડ થઈ જશે. પ્રિયજનો, રાગીની ઇડલી આપણે બનાવી રહ્યા છીએ અને બહુ જ મહત્વની અને સમજવા જેવી વાત અહીંયા આપણે સમજવી છે. હકીકતમાં જોઈએ તો આધ્યાત્મિકતાની શરૂઆત છે ને એ ભોજનથી શરૂઆત થાય છે અને પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા ધ્યાન, ઉપાસના, યોગ, અષ્ટાંગ યોગ ત્યાં સુધી આપણે પહોંચતા હોઈએ છીએ. મારું એવું માનવું છે કે જ્યાં સુધી સાત્વિક ભોજન, શુદ્ધ ભોજન, સુપાચ્ય ભોજન જમવામાં ન આવે અથવા તો એની ટેવ પાડવામાં ન આવે તો ત્યાં સુધી શરીર છે પોતાનું બેલેન્સ નથી કરી શકતું, અને શરીર બેલેન્સમાં ન હોય ત્યાં સુધી મન બેલેન્સમાં રાખવું એ ખરેખર બહુ જ કપરું કામ છે અને બહુ કઠણ કામ છે. એટલા માટે જ ગીતાજીમાં પણ ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે આહાર વિહાર છે યુક્ત રાખવું, એવો જે યોગી છે એ જ મને પ્રાપ્ત કરી શકે છે અથવા મને પામી શકે છે. એ જ વાત શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે પણ દોહરાવી. અનેક શાસ્ત્રો લઈ લઈએ તો પણ મહાપુરુષોએ એ જ વાત કરી છે અને કહી છે કે જ્યાં સુધી ભોજનમાં સાત્વિકતા નહીં લાવવામાં આવે તો ત્યાં સુધી આધ્યાત્મિકતામાં એકડો ઘૂંટવાના બદલે આપણે મીંડો ઘૂંટી રહ્યા છીએ. બહુ વધારે ગહન અને ગંભીર વાત નથી કરવી, પણ એટલું ચોક્કસ કહીશ કે હવેના આપણા બેઠાડા જીવન થયા છે, પરિશ્રમ બહુ ઓછો થયો છે અને શારીરિક જે ગતિવિધિઓ છે બહુ ઓછી થઈ ગઈ છે, અને જેના કારણે હેવી ભોજન હવે પચે એવા રહ્યા નથી. એટલે પ્રયાસ એવો કરવો, અને સ્પેશિયલી એમાં પણ 40 વર્ષ જે વટી જાય એવા લોકો માટે આ વાત ખરેખર બહુ જ લાગુ પડે છે કે એમણે એવું ભોજન કરવું જોઈએ કે જે શરીરને પચવામાં બહુ ભાર ન પડે. ભગવાનની દયાથી હવે એટલા સુખી આપણે થયા કે સવારમાં નાસ્તો પણ મળી રહે, બપોરે ભોજન પણ મળી રહે અને સાંજે પાછું હળવો નાસ્તો કે ભોજન પણ મળી રહે. પણ સવારનું હળવો નાસ્તો કરી અને પછી બપોરનું ભોજન એકદમ હેવી અને સાંજનું ભોજન પાછું એના કરતાં પણ હેવી, એટલે શરીરને પચવામાં બહુ જ ભાર લાગે છે અને એના કારણે પછી બીજા બધા રોગો છે પનપતા હોય છે અને બનતા હોય છે. અને પાછી હાઇબ્રિડ ભોજન થઈ ગયા ને આપણે બધા, એના કારણે એ ઘટના એવી ઘટે છે કે જે ભોજન ખાઈએ છીએ એ પચતા વાર પણ લાગે છે, શરીરને પચાવી પણ શકતું નથી, અને એના કારણે શરીરની અંદર જે રોગ પ્રતિકાર શક્તિ છે ઘટી જાય છે, અને ઘટી જાય છે તો એનું પરિણામ એ આવે છે કે એકવાર રોગ જે થાય છે ફરીવાર પાછા રોગ મટી શકતા નથી. એ સૌથી મોટી પ્રોબ્લેમ છે. એટલે ખરેખર કહું તો આ વાત ઉપર બધાએ ધ્યાન આપવું જોઈએ, અને આપણે પણ એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપણા જીવનની અંદર સહજ યોગ આવે, સહજ સુપાચ્ય આહાર આપણે કરીએ, શુદ્ધ અને સાત્વિક ભોજનને આપણે જો પ્રાધાન્યપદું આપીએ તો જેટલું પણ જીવીએ એટલું સ્વસ્થ જીવી શકીએ અને ત્યાં સુધી આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. તો બસ આપણે સૌ એવો પ્રયાસ કરી રહ્યા છીએ. તમે બધા ખૂબ જ પ્રેમ આપો છો, ખૂબ જ સાથ સપોર્ટ આપો છો, એવો ને એવો આપતા રહેજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. આવો અત્યારે ઇડલી છે આપણી સરસ પાકીને તૈયાર થઈ છે, આપણે ઠાકોરજીને ભોગ ધરાવીએ. અને હા, જે પણ ઘરમાં બનાવો, જ્યારે પણ બનાવો, ભગવાનને થાળ ધરાવ્યા સિવાય જમશો નહીં, એ પ્રાર્થના સાથે રાધે રાધે.